મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર હુમલાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે યોગ્ય તપાસ અને ન્યાયની માંગણી સાથે કોળી સમાજ એકજૂથ થયો છે। ત્યારે આજરોજ હનુમંત હોસ્પિટલ ખાતે વિવિધ રાજકીય આગેવાનો, વિવિધ ધારાસભ્યશ્રીઓ આવી પહોંચ્યા હતા અને નવનીત બાલદિયાની ખબર અંદર પૂછી અને ન્યાય જરૂરથી મળશે તેવું આશ્વાસન આપ્યું હતું। મહુવાના બગદાણા ગામે થયેલ કોળી સમાજના યુવાન પર હિચકારા હુમલાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। મહુવા, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત આ મામલે કોળી સમાજ એકજૂટ થઈ યોગ્ય ન્યાય મેળવવાની વાત કહે છે। ત્યારે આજરોજ ઉના વિસ્તારના ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ, માંગરોળ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગથિયા તેમજ ચોટીલા વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ સહિતના રાજકીય આગેવાનો મહુવા આવી પહોંચ્યા હતા અને નવનીતભાઈ બાલદિયાના ખબર અંતર પૂછી સોમવારે ગાંધીનગર જશે અને સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ પૂરતી મહેનત કરી ન્યાય મેળવીને જ જમશે તેવી વાત જણાવી હતી। પણ બગદાણા ખાતે બનેલ આ ઘટના નિંદનીય છે। કોળી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ મહુવા આવી પહોંચેલા રાજકીય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમાજના લોકો પર થતા આવા હુમલા કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે। પક્ષાપક્ષી વગર કોળી સમાજ એકજૂથ થઈ દોષિતોને કડક સજા મળે તે માટે આગેવાનો પોતાની મહેનત કરી રહ્યા છે। આજે મહુવા આવી પહોંચેલા કેસી રાઠોડ, શ્યામજીભાઈ ચૌહાણ, ભગવાનભાઈ કરગથિયા તમામ ધારાસભ્યશ્રીઓએ જણાવ્યું હતું કે સમાજને જ્યાં જરૂર પડે ત્યાં તમામ લોકો હાજર જ હશું તેવી વાત જણાવી હતી। બગદાણા ખાતે હનુમાન હોસ્પિટલમાં અમારા આગેવાન નવનીતભાઈ એમની ઉપર થોડા દિવસો પહેલાં જે ખૂની હુમલો કરવામાં આવેલો અને એ ખૂબ દુઃખદ ઘટના છે અને અમે એમને મળ્યા, એમને ખબર અંતર પૂછ્યા, એમની પાસેથી માહિતી પણ મેળવી। એમના દ્વારા જે કાંઈ આરોપીઓ 3 કે 4 પકડાણા છે અને એ સિવાયના આ જે બનાવમાં જેમને કાવતરું રચ્યું છે અને જે કાવતરું કરીને જે આ હુમલો કરવામાં આવ્યો છે એમાં સોશિયલ મીડિયામાં જે મૂળ આરોપી છે એની સાથે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેના થકે આ હુમલો થયો છે। જે અમારા નવનીતભાઈ છે એમને પોલીસમાં જે એમને ફરિયાદ આપી છે એમાં ક્યાંય પોલીસે આરોપીને સાવરવાના પ્રયત્નો કર્યા છે, પ્રયાસો થયા છે। ત્યારે અમે બધા અમારા આગેવાન, અમારા ધારાસભ્ય વિસ્તારના પરસોત્તમભાઈ સોલંકી, માનનીય મંત્રીશ્રી અને હીરાભાઈ સોલંકી એમને નવનીતભાઈની મુલાકાત લીધેલી અને અમે બધા ધારાસભ્યો અને સાંસદો સોમવારે નવનીતભાઈને ન્યાય મળે એના માટે ગાંધીનગર માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને રજૂઆતો કરવાના છે અને ન્યાય અપાવીશું। જાહેરાતનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ફાર્મ હાઉસનો, તમે શું કહેવા માંગશો મારામાં? નહીં, સોશિયલ મીડિયામાં જે એમનો વિડીયો વાયરલ થયો છે એ અમે બધા ગાંધીનગર મળીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આ બધી હકીકતો જણાવીને નવનીતભાઈને ન્યાય મળે એવા પૂરા અમારા પ્રયાસો રહેવાના છે।